સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી ફૂડીઝમાં। દિવાળીનો તહેવાર આવે છે। દિવાળી પર આપણે નવા નવા નાસ્તા બનાવીએ છીએ, મીઠાઈઓ બનાવીએ છીએ। તેમાંથી એક મીઠાઈ ઘૂઘરા બનાવતા શીખીશું આપણે। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરો લેટેસ્ટ અપડેટ માટે। ઘૂઘરા બનાવવા માટે રવો લીધો છે, અડધી વાટકી ઘી લીધું છે, એક બાઉલ મેદો લીધો છે, અડધી બાઉલ દરેલી ખાંડ લીધી છે, કાજુનો ભૂકો લીધો છે, કોપરાનું છીણ લીધું છે, ખસખસ લીધી છે અને એલચી। હવે રવો શેકી લઈશું। હવે એક કઢાઈમાં ઘી મૂકીશું। ઘી ગરમ થઈ જાય ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં રવો મૂકી દઈશું। રવાને 5 થી 10 મિનિટ સુધી શેકાવા દઈશું। આટલું જ રહેવાનું, થોડું કોરું લાગે એવું, બહુ રડબડ નહીં કરવાનું ઘી। હલાઈ કરવાનું 10 મિનિટ સુધી। થોડો ગુલાબી રંગનો થઈ જાય પછી તેને કઢાઈ નીચે ઉતારી લેવાની। ઠંડુ થવા દઈને પછી બધી વસ્તુ નાખવાની, કોપરાનું છીણ, દરેલી ખાંડ બધું। હવે રવો શેકાઈ ગયો છે। આશરે 5-6 મિનિટ જેવી લાગી છે મને। રવો શેકાઈ જાય એટલે તેની સ્મેલ આવશે અને થોડો કલર પણ બદલાઈ જશે। હવે તેને આપણે ઠંડો થવા દઈશું, પછી જે બાકી છે એ બધું મટીરિયલ નાખીશું। ગેસ ઉપરથી ઉતારી લીધું છે। હવે તેને થોડી વાર ઠંડો થવા દઈશું। હવે રવો ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું। હવે આપણે લોટ બાંધીશું મેદાનો। મેદો એક બાઉલ લીધો છે। હવે તેમાં તેલનું મોવણ નાખીશું। આશરે 2 થી 3 ચમચી જેટલું નાખવાનું। હવે તેને મિક્સ કરી લઈશું। મેદામાં તેલ એટલું જ નાખવાનું અને એવું તેલ લેવાનું મોવણ આવું મુઠ્ઠી ભરે તેવું, વધારે લેવાનું। હવે તેમાં ઠંડુ પાણી નાખીને લોટ બાંધી લઈશું। લોટ કઠણ રાખવાનો, પૂરી જેવો, પૂરી વણાય તેવો। લોટ હવે બંધાઈ ગયો છે। આવો કઠણ લોટ બાંધવાનો। થોડુંક તેલ નાખીને લીસો કરીશું। હવે ઠંડો થઈ ગયો છે। તેમાં બાકીની વસ્તુ બધી નાખીને મિક્સ કરી લઈશું। 1 ચમચી કોપરાનું છીણ નાખ્યું છે મેં। તેમાં તમારે જેવું કર્યું જોઈએ તેવી ખાંડ નાખવાની દરેલી। મેં આશરે 3 ચમચી જેટલી નાખી છે। કાજુનો ભૂકો નાખ્યો છે 2 ચમચી। કાજુ બદામ બંનેનું નાખી શકાય છે। મેં કાજુ એકલાનું નાખ્યું છે। હવે તેને મિક્સ કરી લઈશું। એલચીનો ભૂકો પણ નાખીને મિક્સ કરી લઈશું। એલચીનો ભૂકો અને ખસખસ તમારે જેવા પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે નાખવાનું। આશરે
તેને મેદાનો લોટ બાંધ્યો છે તેની નાની નાની પૂરી વણીને ઘૂઘરા ભરીશું આપણે. આવું થઈ જવું જોઈએ. હવે આપણે ઘૂઘરા ભરવા માટે પૂરી વણી લઈશું. પૂરી બહુ જાડી નહીં વણવાની, પાતળી પણ નહીં વણવાની. સાઈઝની પૂરી વણી લેવાની, મીડિયમ, જાડી નહીં ને પાતળી નહીં. આવી રીતે બધી પૂરી વણી લઈશું પહેલા આપણે, પછી ઘૂઘરામાં મસાલો ભરીશું. હવે પૂરી હવે વણી લીધી છે. હવે આપણે તેમાં મસાલો ભરીશું. પૂરીને આવી રીતે પકડવાની, પહેલી આંગળીને અંગૂઠાની વચ્ચે મૂકવાની અને તેની અંદર થોડો ખાડો કરીને તે રવાનો મસાલો મૂકવાનો. આવી રીતે પકડીને ખાડો કરીને અંદર મસાલો મૂકવાનો, તો જ સરખું ભરાશે, ભરતા ફાવશે આપણને. અને મસાલો જેથી બહાર ધારોમાં ચોંટી ના જાય તેવું મૂકવાનું, નહીં તો તરતી વખતે તેલમાં ખુલી જશે. આવી રીતે દબાઈને ભરવાનું. બહુ ફૂલ ના ભરાય તો થોડો ઓછો પણ ભરી શકો છો. પછી આવી રીતે બે ધાર ભેગી કરીને દબાવી દેવાની. જો ધારમાં આવી જશે તો ઘીના લીધે બંને પડ ચોટશે નહીં, બંને ધાર. એટલે ધ્યાન રાખવાનું, ઓલ સાઈડે આવી ના જાય મસાલો. આ ભરાઈ ગયો ઘૂઘરો. હવે તેને આપણે ઉપરથી ડિઝાઇન પાડીશું. ડિઝાઇન પાડવામાં ખાસ ધ્યાન રાખવાનું, નખ વાગી ના જાય વચ્ચેના ભાગમાં. બસ આવી રીતે જ આપણે બધા ઘૂઘરા કરી લઈશું. પછી તેલ મૂકીને તળીશું. ઘૂઘરા મેં ભરી લીધા છે. આટલા માપથી આશરે 10-15 ઘૂઘરા થાય છે. હવે તેને આપણે તળી લઈશું. કડાઈમાં તેલ મૂકી છે, ગરમ થઈ ગયું છે. હવે ઘૂઘરાને આપણે ડીપ ફ્રાય કરી લઈશું. તેમાં તાપેલા રંગના તળાવા દેવાના. આવી રીતે 2-3 વાર બંને બાજુ ફેરવતું રહેવાનું.
જેથી કરીને એક બાજુ લાલ ને એક બાજુ વ્હાઈટ ના થઈ જાય. ઘુઘરા હવે ગુલાબી રંગના થઈ ગયા છે. ઘુઘરા હવે તળાઈને લાલ રંગના થઈ ગયા છે. ગુલાબી લાલ રંગના આવા કલરમાં તળાવા દેવાના. હવે તેને આપણે કાઢી લઈશું. ઘુઘરા હવે તળાઈને રેડી છે. હવે તેને આપણે સર્વ કરીશું. ઘુઘરા હવે રેડી છે. તમે પણ દિવાળી પર ઘુઘરા બનાવવાનો ટ્રાય કરજો. જો તમને અમારી ઘુઘરાની રેસીપી ગમી હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.